ગાંધીનગરના પૂર્વ સાંસદ અને ભાજપના સિનિયર નેતા અને રામ મંદિરની લડતમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર આ વિશે પોસ્ટ કરતા લખ્યું હતું કે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। સાથે જ તેમણે લખ્યું કે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક એવા અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન રહ્યું છે। તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે। તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી। તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે। ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણી ભાજપના સિનિયર નેતા રહ્યા છે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ નાદુરસ્ત તબિયતના કારણે જઈ શક્યા નહોતા। તેમણે રામ મંદિરના નિર્માણ માટેના સંઘર્ષમાં સક્રિય ભાગ ભજવ્યો હતો। સાથે ગુજરાતની ગાંધીનગર સંસદીય બેઠક પરથી 6 વખત सांसद पदे चूंटाया था। बहुत खुशी है मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान, देश का सर्वोच्च सम्मान मिला है। निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है, और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है, निजी जीवन में भी और राजनीतिक जीवन में भी। दादा बहुत खुश हैं। मैंने जब दादा को बताया, मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे, और उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया। इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं, और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला। ગાંધીનગરના પૂર્વ સાંસદ અને ભાજપના સિનિયર નેતા અને રામ મંદિરની લડતમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર આ વિશે પોસ્ટ કરતા લખ્યું હતું કે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। સાથે જ તેમણે લખ્યું કે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક એવા અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન રહ્યું છે। તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે। તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી। તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે। ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણી ભાજપના સિનિયર નેતા રહ્યા છે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ નાદુરસ્ત તબિયતના કારણે જઈ શક્યા નહોતા। તેમણે રામ મંદિરના નિર્માણ માટેના સંઘર્ષમાં સક્રિય ભાગ ભજવ્યો હતો। સાથે ગુજરાતની ગાંધીનગર સંસદીય બેઠક परथी 6 वखत सांसद पदे चूंटाया था। बहुत खुशी है मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान, देश का सर्वोच्च सम्मान मिला है। निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है, और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है, निजी जीवन में भी और राजनीतिक जीवन में भी। दादा बहुत खुश हैं। मैंने जब दादा को बताया, मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे, और उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया। इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं, और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला।